પ્રશ્ન છે એન પ્રકારના સિલિકોન માટે એટલે કે અર્ધવાહક માટે નીચેનામાંથી કયું સાચું છે? તો ઓપ્શન બધા ચેક કરો. એન પ્રકારના અર્ધવાહક માટે કયું લાગુ પડે જુઓ. તો કે એન પ્રકારના અર્ધવાહકમાં હોલ્સ માઇનોરિટી વાહકો હોય, બરાબર. ઓપ્શન સી જુઓ, હોલ્સ માઇનોરિટી વાહકો છે અને પેન્ટાવેલેન્ટ પરમાણુ ડોપન્ટ હોય. ડોપન્ટ એટલે જે અશુદ્ધિ ઉમેરવામાં આવે છે ને ડોપન્ટ કહેવાય. તો એ લાગુ પડે ને? જો બીજા બધાય ચેક કરો એ કંઈ લાગુ પડશે નહીં. સી જવાબ આવશે એમાં. એન પ્રકારના અર્ધવાહકમાં હોલ્સ માઇનોરિટી હોય ને ઇલેક્ટ્રોન મેજોરિટી હોય અને પેન્ટાવેલેન્ટ ડોપન્ટ હોય, એટલે સી સાચું. પછી 14.2માં રકમ એની ઈ જ છે, ઓપ્શન ઈ જ છે, પણ એનની જગ્યાએ પી કરી નાખ્યું છે. તો કયું લાગુ પડશે? તો કે પી પ્રકારનું અર્ધવાહક હોય તો એમાં હોલ્સ મેજોરિટી હોય અને ડોપન્ટ ટ્રાયવેલેન્ટ હોય, એટલે ડી થશે. ડી હોલ્સ મેજોરિટી હોય પી પ્રકારમાં અને ટ્રાયવેલેન્ટ પરમાણુ ડોપન્ટ હોય. રકમ એની જે ઓપ્શન એ જ, બરાબર. આ એન પ્રકારના અર્ધવાહક માટે હતું, પછી એ જ રકમ કોના માટે છે? પી પ્રકારના. એટલે અહીંયા આ રીતે જવાબ થશે. પછી 14.3 જુઓ. 14.3માં આ કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ માટે બેન્ડ ગેપનો સંબંધ આપવાનો છે. તો એના માટે આ મૂલ્યો તમારે યાદ રાખવાના છે કે કાર્બન માટે બેન્ડ ગેપ 5.4 ઇલેક્ટ્રોન વોલ્ટ આશરે હોય. જર્મેનિયમ સિલિકોન માટે બેન્ડ ગેપ 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ અને જર્મેનિયમ માટે બેન્ડ ગેપ 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય. તો આ સંબંધ આપી શકાય એના પરથી, બરાબર. કયો જવાબ થશે જો? તો કે સી થશે. અહીંયા આ સૌથી વધારે, એના કરતાં ઓછું ને એના કરતાં ઓછું. પછી 14.4 જુઓ. 14.4 બાયસિંગ કર્યા વગરના પીએન જંકશનમાં, બાયસિંગ કર્યા વગરના એટલે તમે એની સાથે કોઈ બેટરી જોડી નથી, બરાબર. બાયસિંગ કર્યા વગરના પીએન જંકશનમાં હોલ પી વિસ્તારમાંથી એન વિસ્તારમાં વિસ્તરણ કે ડિફ્યુઝ પામે છે. તો એનું કારણ શું? આ ઓપ્શનમાંથી જણાવો. તો કે પી વિભાગમાં હોલ વધારે છે અને એન વિભાગમાં હોલની સંખ્યા ઘનતા ઓછી છે, એટલે પી વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા એન વિસ્તારના કરતાં વધારે હોવાથી હોલનું ડિફ્યુઝન પીમાંથી ક્યાં થાય? એનમાં. આ જવાબ એનો. એટલે સી લાગુ પડશે. સી, બરાબર. હોલનું ડિફ્યુઝન પીમાંથી એનમાં થાય, કેમ કે પીમાં હોલની સંખ્યા ઘનતા એન કરતાં વધારે. અને આનાથી ઉલટું પૂછ્યું હોત આપણને કે ઇલેક્ટ્રોનનું ડિફ્યુઝન એનમાંથી પીમાં કેમ થાય છે? તો કે એનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, માટે એનનું ઇલેક્ટ્રોનનું ડિફ્યુઝન એન વિભાગમાંથી ક્યાં થાય? પી વિભાગ. એટલે અહીંયા ઓપ્શન સી થશે. અહીંયા પણ કારણ એનું આ જ કહેવાય ને કે પી વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા એન કરતાં વધારે. પછી 14.5 એ આપણે જાણીએ છીએ જો કે પીએન જંકશનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે ફોરવર્ડ બાયસ આપો ને એટલે ડેપ્લેશન સ્તરની પહોળાઈ અને ડેપ્લેશન બેરિયર બેય ઘટે. રિવર્સ બાયસ આપો તો બેય વધે. તો અહીંયા કયું લાગુ પડશે? ઓપ્શન જો સી, પોટેન્શિયલ બેરિયર કે ડેપ્લેશન બેરિયરની ઊંચાઈ ઘટાડે છે. ફોરવર્ડમાં ઘટે, ફોરવર્ડ બાયસમાં. એટલે અહીંયા સી, બરાબર. પછી 14.6 છે, એમાં તમારે એક પરિણામ એક લખી રાખો. એક વાક્ય લખાવું છું, લખો. 14.6 માટે જવાબ તમારે આના આધારે આપવાનો છે. લખો. અર્ધ તરંગ રેક્ટિફાયરમાં
14.6 માટે છે. અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ આવૃત્તિ અને આઉટપુટ આવૃત્તિ સમાન હોય. અર્ધ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ આવૃત્તિ અને આઉટપુટ આવૃત્તિ સમાન હોય. જ્યારે પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં આઉટપુટ આવૃત્તિ ઇનપુટ આવૃત્તિ કરતાં 2 ગણી હોય. આઉટપુટ આવૃત્તિ ઇનપુટ આવૃત્તિ કરતાં 2 ગણી હોય. બરાબર. આવું કેમ? તો એનું કારણ એ છે. જો આવું કેમ, તો કે અર્ધ તરંગ રેક્ટિફાયરમાં આપણે કેટલો પીએન જંક્શન વાપર્યો તો એક જ, એટલે એમાં આપણને એક જ અર્ધ ચક્ર દરમિયાન આઉટપુટમાં વોલ્ટેજ મળે છે. એક પીએન જંક્શન જ વાપર્યો છે એટલે આવૃત્તિ અહીંયા સમાન મળે છે. જ્યારે પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં 2 પીએન જંક્શન વાપરવામાં આવે છે, વારાફરતી 2 ઉપયોગમાં આવે છે, એટલે આઉટપુટમાં આવૃત્તિ ઇનપુટ કરતાં 2 ગણી મળે. તો હવે અહીંયા પ્રશ્ન એમ કર્યો છે કે અર્ધ તરંગ રેક્ટિફાયરના ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ છે, તો આઉટપુટ કેટલી? તો 50 જ અર્ધ તરંગ માટે. અને પૂર્ણ તરંગ રેક્ટિફાયર હોય એમાં ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ છે, તો આઉટપુટ કેટલી? તો કે એના કરતાં 2 ગણી 100 હર્ટ્ઝ. બરાબર. અત્યારે આટલું ધ્યાનમાં રાખજો. અને આ વસ્તુ ડિટેલમાં તો તમે જ્યારે એસી જનરેટર ભણો એમાં થોડીક આવશે, અને એસી તરંગોની વાત કરશો એમાં, આવૃત્તિની વાત કરશો એમાં. પણ અત્યારે આટલું ધ્યાનમાં રાખો ને કે એક પીએન જંક્શન વપરાય અર્ધ તરંગમાં માટે આવૃત્તિ ન બદલાય. જ્યારે અહીંયા 2 વપરાય છે, વારાફરતી 2 ઉપયોગમાં આવે છે, જે આવૃત્તિ 2 ગણી કરે ઇનપુટ કરતાં આઉટપુટની. બરાબર. આવૃત્તિની વાત છે, વોલ્ટેજની. એટલે જવાબ અર્ધ તરંગ રેક્ટિફાયરની આઉટપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ થાય. આ જવાબ આ પ્રશ્ન કર્યો છે એમાં અર્ધ તરંગ રેક્ટિફાયર માટે આઉટપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ, જ્યારે પૂર્ણ તરંગ રેક્ટિફાયર માટે જે ઇનપુટ હોય ને એના કરતાં 2 ગણી. ઇનપુટ તો 2 વખતે 50 જ છે, એટલે આ 50 ની 50 મળશે, માટે આઉટપુટ આવૃત્તિ 100 હર્ટ્ઝ થાય. બરાબર. એના કરતાં 2 ગણી થાય. પછી 14.7 ગણી નાખ્યો તો બાકી છે? બાકી છે તો એ ગણીએ. જો 14.7 જુઓ. બરાબર. આ બધા 1-1 માર્કના પ્રશ્નો હોય, ઓબ્જેક્ટિવ ટાઈપ છે બધું. હવે 14.7માં વાત એવી છે કે એક ફોટો ડાયોડ બનાવેલો છે, અને એ ફોટો ડાયોડમાં જે સેમિકન્ડક્ટરનો ઉપયોગ થયો છે એની બેન્ડ ગેપ ઉર્જા આપણને આપેલી છે. ફોટો ડાયોડ માટે ઈજી બેન્ડ ગેપ 2.8 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. એટલે ફોટો ડાયોડ બનાવવામાં જે સેમિકન્ડક્ટર વપરાણું છે એની બેન્ડ ગેપ ઉર્જાનું મૂલ્ય છે. અને પ્રશ્ન એમ કર્યો છે કે શું આ ફોટો ડાયોડ પર લેમ્બડા બરાબર 6000 નેનોમીટર તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે તો આ પ્રકાશની પરખ થશે. હવે પરખ થવી એટલે શું? તો કે પરખ થવી એટલે આટલી તરંગ લંબાઈના પ્રકાશના ફોટોનનું ઇલેક્ટ્રોન દ્વારા શોષણ થાય અને ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંથી બહાર નીકળે તો આ તરંગ લંબાઈની પરખ થઈ કહેવાય. હવે એના માટેની શરત શું છે? ઇલેક્ટ્રોન બહાર નીકળે એના માટેની સહસંયોજક બંધમાંથી, તો કે ફોટોનની ઉર્જા એ આપેલ અર્ધવાહકની બેન્ડ ગેપ ઉર્જા જેટલી કે એના કરતાં કેવી હોવી જોઈએ? વધારે. આવું આપણે ભણી ગયા છીએ. બરાબર. તો અહીંયા આ તરંગ લંબાઈના ફોટોનની ઉર્જા આપણે શોધી નાખીશું, અને એ ઉર્જા જો આ બેન્ડ ગેપ જેટલી કે એના કરતાં વધારે મળે
તો એમ કહેવાય કે આ તરંગ લંબાઈનું પરખ થશે અથવા તો આ તરંગ લંબાઈના ફોટોનનું ઇલેક્ટ્રોન દ્વારા શોષણ થશે અને ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાંથી બહાર નીકળશે. આ પરખ થઈ કહેવાય. અને જો આટલી તરંગ લંબાઈના ફોટોનની ઉર્જા આ બેન્ડ ગેપ કરતાં ઓછી મળે તો એટલી ઉર્જાનું શોષણ થાય ઇલેક્ટ્રોન દ્વારા તો એ તો એને બહાર નીકળવા પૂરતી છે નહીં. તો અહીંયા પરખ થઈ કહેવાય નહીં. એટલે પરખ થશે કે નહીં થઈ ચેક કરવા આપણે પહેલાં લેમડા તરંગ લંબાઈના ફોટોનની ઉર્જા શોધવી પડશે. E બરાબર hc/લેમડા. લેમડા તરંગ લંબાઈના ફોટોનની ઉર્જા બરાબર સૂત્ર આપણી પાસે છે E બરાબર hc/લેમડા. તો આ શોધી નાખો. પહેલાં જવાબ કેટલો આવે તો કે 6.625 ગુણ્યા 10⁻34 C3 ગુણ્યા 10⁸ લેમડા 6000 નેનોમીટર છે એટલે 6000 ગુણ્યા 10⁻9 અને હજી આ જૂલમાં જ કહેવાય. ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવવું હોય તો 1.6 ગુણ્યા 10⁻19 અહીંયા હજી મૂકી દો ને એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં થઈ જાય. તો આ ઉર્જા ફોટોનની આવે ઇલેક્ટ્રોન વોલ્ટમાં અને આ તમે ગણતરી કરો એટલે 0.2 ઇલેક્ટ્રોન વોલ્ટની આસપાસ મળશે આ. બરાબર. તો હવે આનો અર્થ શું થયો જો તો કે ફોટોનની ઉર્જાનું મૂલ્ય એ બેન્ડ ગેપ ઉર્જા કરતાં તો કેટલું ઓછું છે. તો આટલા ઉર્જાના ફોટોન અહીંયા કંઈ કામ આવશે નહીં. ટૂંકમાં સાદી ભાષામાં કહીએ તો આટલી ઉર્જાના ફોટોન અહીંયા કામ લાગશે નહીં. આ ફોટોનનું શોષણ કરી ઇલેક્ટ્રોન બહાર નીકળી શકશે નહીં. એનો અર્થ કે આ તરંગ લંબાઈની પરખ થશે નહીં. આ ઉર્જા ઓછામાં ઓછી આટલી હોવી જોઈએ અથવા આના કરતાં કેવી હોવી જોઈએ વધારે. સરસ છે નહીં. તો અહીં લખી નાખવાનું છેલ્લે કે E > Eg હોય તો તરંગ લંબાઈની પરખ થાય. તો તરંગ લંબાઈની પરખ થાય જ્યારે અહીંયા E < Eg મળે છે. બરાબર. ઈનું મૂલ્ય Eg કરતાં ઓછું મળે છે માટે તરંગ લંબાઈની પરખ થશે નહીં. પરખ થશે નહીં. ટૂંકમાં ઇલેક્ટ્રોન આટલી ઉર્જાના ફોટોનનું શોષણ કરી બહાર નહીં નીકળે અથવા તો વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં નહીં જઈ શકે. બરાબર. તો આ જવાબ. તમને એમાં કીધું છે કે એક શુદ્ધ અર્ધવાહક છે સિલિકોન અને એ સિલિકોનના પરમાણુઓની સંખ્યા ઘનતા આપી છે. સિલિકોનના પરમાણુની સંખ્યા ઘનતા તમને આપેલી છે 5 ગુણ્યા 10⁸ પર મીટર ઘન એકમ કદ દીઠ. બરાબર. શુદ્ધ સિલિકોનના પરમાણુઓ છે આટલા. આ એક શુદ્ધ અર્ધવાહકનો નમૂનો છે. હવે એમાં બે પ્રકારના ડોપિંગ કરવામાં આવે છે પેન્ટાવેલેન્ટ અને ટ્રાઇવેલેન્ટ. હવે તમને એ આપેલું છે જો કે આર્સેનિકના જે પેન્ટાવેલેન્ટ આર્સેનિકના 5 ગુણ્યા 10⁻22 પરમાણુ પર મીટર ઘન ઉમેરવામાં આવે છે. એટલે કે જે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિનું ડોપિંગ કરવામાં આવે છે એના એકમ કદ દીઠ પરમાણુની સંખ્યા કે સંખ્યા ઘનતા આપી છે. એને આપણે ND એવું કંઈક નામ આપી દઈએ. આર્સેનિક આ થયું પેન્ટાવેલેન્ટ માટે સંખ્યા ઘનતા. એને ND બરાબર ડોનર અશુદ્ધિ કહેવાય. ઇલેક્ટ્રોન વધારાનો આપેલ શુદ્ધ સ્ફટિકને ND નામ આપો. એ સંખ્યા ઘનતા છે 5 ગુણ્યા 10⁻22 પર મીટર ઘન. અને બીજા ઇન્ડિયમ જે ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ છે એ ઇન્ડિયમના ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિના પરમાણુ એમાં જ ઉમેરવામાં આવે છે. બે ડોપિંગ કર્યા પેન્ટાવેલેન્ટ અને ટ્રાઇવેલેન્ટ બે ઉમેરવામાં આવે છે.
એ ટ્રાયવેલેન્ટ જે ઇન્ડિયમના પરમાણુ ઉમેરવામાં આવે છે એના માટે સંખ્યા ઘનતા છે એને Na નામ આપો. Na એક્સેપ્ટર અશુદ્ધિ કહેવાય ટ્રાયવેલેન્ટ. એટલે 5 ગુણ્યા 10⁻20 પર મીટર ઘન છે. બરાબર, આટલી માહિતી છે આપણી પાસે. બીજું તમને ઇન્ટ્રેન્સિક વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા આપી છે Ni, ઇલેક્ટ્રોન હોલના જોડકાની સંખ્યા ઘનતા 1.5 ગુણ્યા 10⁻16 પર મીટર ઘન. અને પ્રશ્ન એમ છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ગણો અને હોલની સંખ્યા ઘનતા ગણો આ પ્રક્રિયા દરમિયાન, અને એવું જણાવો કે આ અર્ધવાહક કયા પ્રકારનું બનશે, N પ્રકારનું બનશે કે P પ્રકારનું. બરાબર, તો હવે જવાબ મેળવવા માટે આપણે પહેલાં એક આવી વસ્તુ અહીંયા વિચારવી પડશે. જો 1 મિનિટ ધ્યાન આપો. જો આ શુદ્ધ સિલિકોન છે, શુદ્ધ સિલિકોન. હવે એમાં તમે આટલા પેન્ટાવેલેન્ટ ઉમેરો છો. એકમ કદ દીઠ માપ જ આપણે બધે આપણને જવાબ એકમ કદ દીઠ જ મળશે આપણને, જે સંખ્યા ઘનતા છે. બરાબર, આ બધું સંખ્યા ઘનતા જ છે. તો આટલા એકમ કદ દીઠ આર્સેનિક ઉમેર્યા, જેટલા આર્સેનિક ઉમેર્યા, બરાબર ધ્યાન આપો 1 મિનિટ અહીંયા, જેટલા આર્સેનિક ઉમેર્યા એટલા આપણને વધારાના ઇલેક્ટ્રોન અંદર આપણને વધારાના ઇલેક્ટ્રોન મળ્યા હોય, એક દીઠ એક મળે. અને આટલા ટ્રાયવેલેન્ટ ઉમેર્યા, તો જેટલા ટ્રાયવેલેન્ટ ઉમેર્યા એટલા વધારાના હોલ આપેલ સ્ફટિકમાં સર્જાય. તો હવે આંકડા ચેક કરો. જો આ 5 ગુણ્યા 10⁻22 છે અને 5 ગુણ્યા 10⁻20 છે. તો એનો અર્થ કે જે પેન્ટાવેલેન્ટ ઉમેરવામાં આવે છે એ વધારે છે ને ટ્રાયવેલેન્ટ ઓછા છે. એટલે આ ઉમેરી લીધા બાદ હવે સ્ફટિકમાં આટલા વધારાના ઇલેક્ટ્રોન હશે અને આટલા બીજા વધારાના હોલ હશે. હવે જે ઇલેક્ટ્રોન છે વધારાના એ આ વધારાના હોલને પૂરવામાં વપરાઈ જશે, તોય હજી વધશે. એ જે વધશે ને એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા. તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા Ne બરાબર શું કરવાનું થાય? Nd - Na. આ પરિસ્થિતિમાં સમજો છો? કેમ કે જેટલા અશુદ્ધિ પેન્ટાવેલેન્ટના એટલા ઇલેક્ટ્રોન, જેટલા અશુદ્ધિ પરમાણુઓ ટ્રાયવેલેન્ટના એટલા હોલ. આ ઇલેક્ટ્રોન છે, આ હોલ છે, આમાંથી આટલા હોલને પૂરવામાં ઇલેક્ટ્રોન વપરાઈ જાય, આટલા બાકીના તો વધવાના ને, એ સંખ્યા ઘનતા. તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એને આપણે Ne નામ આપીએ. તો Ne બરાબર Nd - Na. આ બાદ બાકી કરી નાખો. 5 ગુણ્યા 10⁻22 અને 5 ગુણ્યા 10⁻20. બરાબર, આ બાદ બાકી કરશો. જો આ ઘાત હાથી કરી નાખાય. અહીંયા આ 20 છે ને 22 કરવા હોય તો 10⁻22 કોમન લઈ લેવાય. અહીંયા 5 વધે, આ 20ના 22 થઈ ગયા એટલે 0.05. એટલે એની બરાબર 4.95 ગુણ્યા 10⁻22 પર મીટર ઘન. બરાબર, આ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા થઈ. હવે હોલની સંખ્યા ઘનતા શોધવા માટે આ એક સૂત્ર છે. જો આ સામાન્ય સૂત્ર છે. ઇન્ટ્રેન્સિક વિદ્યુતભાર વાહકો, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા વચ્ચેનો સંબંધ છે. એ શરૂઆતનું સૂત્ર છે કે Ni² બરાબર Ne ગુણ્યા NH. બરાબર, આનામાં NH આપણે શોધવાનું છે. તો NH બરાબર Ni² Ne. તો અહીં મૂકી દો. Ni આપેલું છે. જો તમે આ સૂત્ર ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા પરથી હોલની સંખ્યા ઘનતા શોધવા માટે વાપરી શકો, જો Ni નું મૂલ્ય હોય તો. બરાબર, તો આ જવાબ આવશે હોલની સંખ્યા ઘનતા. એટલે એક આંકડા પછી પોઈન્ટ ગોઠવીને લખો. 4.5 ગુણ્યા 10⁻9 આવો જવાબ આવશે. તો હવે તમારે છેલ્લે એ જવાબ આપવો છે કે આ અર્ધવાહક જે બન્યું બે પ્રકારનું ડોપિંગ કરીને એ કયા પ્રકારનું બન્યું. તો
તો કે જો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે હોય હોલ કરતાં તો n પ્રકારનું, અને હોલની સંખ્યા ઘનતા જો ઇલેક્ટ્રોન કરતાં વધારે હોય તો p પ્રકારનું. તો અહીંયા Ne વધારે મળ્યું કે NH વધારે મળ્યું? Ne. અહીંયા 22 ઘાત છે ને અહીંયા 9 ઘાત છે. એટલે આપેલ અર્ધવાહક કેવા પ્રકારનું થયું? n પ્રકારનું, કારણ કે Ne ગ્રેટર ધેન NH. શું કીધું છે જો રકમ જુઓ. શું આપણે p પ્રકારના અર્ધવાહક ચોસલાને ભૌતિક રીતે બીજા n પ્રકારના અર્ધવાહક સાથે જોડી pn જંકશન બનાવી શકીએ? એવો પ્રશ્ન છે. એટલે વાત શું છે જો ભૌતિક રીતે એટલે જેમ કે આ બુક છે એક p પ્રકારનું છે અને બીજી એક બુક n પ્રકારનું, બેને ખાલી આમ ભૌતિક રીતે જોડી દો એટલે pn જંકશન બની જાય એવું હોતું નથી. બરાબર? આ રીતે pn જંકશન ન બને, આનો જવાબ ના આવશે. કારણ શું? તો કે pn જંકશન બનાવવા માટે તમારે એ બેને જોડો ત્યારે બેની સપાટી વચ્ચેનું જે અંતર થાય એ એના આંતર આણ્વિક અંતર, અણુઓ વચ્ચેનું જે અંતર હોય આંતર આણ્વિક અંતર p અને n વિભાગમાં, એટલું કે એના કરતાં ઓછું થવું જોઈએ. તો ભૌતિક રીતે જોડવાથી એવું શક્ય બનશે નહીં, ખાલી એમને એમ જોડી દો તો કોઈ પ્રક્રિયા કર્યા વગર. એટલે એમ pn જંકશન ન બને. કેમ કે કોઈ પણ સપાટી વિચારો તમે, p પ્રકારની કે n પ્રકારની જે સપાટી વિચારો, એ સપાટી એટલી તો ખરબચડી હોય જ કે જ્યારે આમ સંપર્કમાં આવે એટલે કે અહીં બે સપાટી વચ્ચેનું અંતર એમના આંતર આણ્વિક અંતર કરતાં ઓછું થઈ જતું નથી. એટલે એ એક ચોક્કસ પ્રક્રિયા હોય pn જંકશન બનાવવાની, બરાબર, બે વિભાગોને જોડવાની. એમને ભૌતિક રીતે જોડીને તૈયાર થાય નહીં. બરાબર? એટલે એનો જવાબ આપણે કે રિવર્સ બાયસ પ્રવાહ આપણે જાણીએ છીએ જો કે રિવર્સ બાયસ પ્રવાહ છે એ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય. બરાબર? જ્યારે ફોરવર્ડ બાયસ પ્રવાહ pn જંકશન માટે મિલી એમ્પિયરના ક્રમનો હોય. હવે પ્રશ્ન એવો છે અહીંયા કે રિવર્સ બાયસ પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય છે અને ફોરવર્ડ બાયસ પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો હોય છે એવું આપણને ખબર છે, આ લાક્ષણિકતામાં આપણને મળ્યું. તો પછી શા માટે ફોટોડાયોડનો ઉપયોગ રિવર્સ બાયસમાં કરવામાં આવે છે? આપણે ફોટોડાયોડને કાર્યરત કરવા એને કેવું બાયસ આપ્યું હતું? રિવર્સ બાયસ. બરાબર? ફોરવર્ડ બાયસ આપો તો પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો મળે, તો એ કેમ રિવર્સ બાયસ આપ્યું? રિવર્સ બાયસમાં તો માઇક્રો એમ્પિયરના ક્રમનો પ્રવાહ મળે છે. એવું એટલા માટે કેમ કે ફોટોડાયોડ બનાવવાનો હેતુ આપણે પ્રવાહ મેળવવાનો નથી. ફોટોડાયોડ બનાવવાનો હેતુ શું છે? તો કે આપાત પ્રકાશની તીવ્રતા માપવાનો છે. ફોટોડાયોડનો મેઇન ઉપયોગ છે કે જંકશન પર જે પ્રકાશ આપાત થાય ને એની તીવ્રતાની માપણી કરવી, તીવ્રતા માપવી. તીવ્રતા વધે એમ આપણને ખબર છે કે રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ વધે. આપણે જોઈ ગયા ને એ બધી હકીકત. તો રિવર્સ સેચ્યુરેશન, રિવર્સ બાયસ જોડો તો રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ મળશે અને રિવર્સ સેચ્યુરેશન પ્રવાહમાં થતો જે આંશિક ફેરફાર છે એ આપણે સરળતાથી માપી શકીએ છીએ. કોની સરખામણીમાં? તો કે જો ફોરવર્ડ બાયસ જોયું હોય ને, ફોરવર્ડ બાયસ પ્રવાહ મળતો હોય મિલી એમ્પિયરના ક્રમનો, તો ફોરવર્ડ બાયસ પ્રવાહમાં થતો આંશિક ફેરફાર જે માપો એની સરખામણીમાં રિવર્સ બાયસ પ્રવાહનો આંશિક ફેરફાર સરળતાથી માપી શકાય છે અને પ્રવાહના આંશિક ફેરફારના માપન પરથી જ આપાત પ્રકાશની તીવ્રતાનો અંદાજ મેળવી શકાય છે. બરાબર? કારણ આ કે રિવર્સમાં જોડવામાં આવે તો રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ સાથે કામ લેવાનું થાય. રિવર્સ સેચ્યુરેશન પ્રવાહમાં એવું ખાસ મોટું વેરિએશન આવી જતું નથી, માટે રિવર્સ સેચ્યુરેશન પ્રવાહમાં થતો આંશિક ફેરફાર સરળતાથી માપી શકાય છે અને એના પ્રમાણમાં જ તીવ્રતાનો ફેરફાર હોય છે જે આપણે મેળવી શકીએ છીએ. જો તમે ફોરવર્ડ બાયસ આપ્યું હોત ફોટોડાયોડને તો પછી અહીંયા તીવ્રતામાં ફેરફાર માપવા માટે તમારે ફોરવર્ડ બાયસ પ્રવાહમાં થતો આંશિક ફેરફાર માપવો પડે. જ્યારે ફોરવર્ડ બાયસ પ્રવાહમાં તો મોટો ફેરફાર થાય છે મિલી એમ્પિયરના ક્રમનો, જે સરળતાથી માપી શકાતો નથી માટે. બરાબર? આ કારણ એનું આપણે એક વાક્યમાં અહીંયા લખીએ
આ પ્રશ્નનો જવાબ તો આ રીતે લખાય કે રિવર્સ બાયસમાં રિવર્સ સેચ્યુરેશન પ્રવાહમાં થતો આંશિક ફેરફાર એ ફોરવર્ડ બાયસમાં આંશિક ફેરફાર કરતા સરળતાથી માપી શકાય છે. બરાબર, માપણી સરળ બને છે એટલા માટે આપણે અહીંયા કંઈ પ્રવાહ નથી મેળવવાનો, તીવ્રતાનો ફેરફાર માપવો છે. અને એક બીજું તમને એક આલેખ આપેલો છે, બરાબર. સૌર વિકિરણની તીવ્રતા એટલે સૂર્યમાંથી ઉત્સર્જાતા પ્રકાશની તીવ્રતા સૌર વિકિરણ તીવ્રતા વિરુદ્ધ ફોટોનની ઉર્જા HF ઇલેક્ટ્રોન વોલ્ટમાં, બરાબર. આ ઉર્જા વિતરણ વક્ર પણ આને કહેવાય છે, સૂર્ય વિકિરણનો. આ રીતે આપેલો છે. એક 1.5 આ 1.0 આ 2 3, બરાબર. પ્રશ્ન એમ છે કે સોલર સેલ બનાવવા માટે શા માટે સિલિકોન અને ગેલિયમ આર્સેનાઇડ જેવા અર્ધવાહકો વપરાય છે? સોલર સેલ બનાવવા આપણે જે અર્ધવાહક વાપરીશું એ સિલિકોન કે પછી એક સંયોજિત અર્ધવાહક છે ગેલિયમ આર્સેનાઇડ, આનો ઉપયોગ કરવામાં આવે છે. આવું કેમ, એમ બીજાની જગ્યાએ આ જ કેમ વપરાય છે એનું કારણ આપવાનું છે. હવે જો આલેખ પરથી તમે જોઈ શકો કે 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ફોટોનની ઉર્જા મળે કે એની આસપાસ ફોટોનની ઉર્જા હોય, જે વિકિરણના ફોટોનની ઉર્જા, એને અનુરૂપ તીવ્રતા કેવી છે? વધારે છે, બરાબર. અને સિલિકોન આપણે જે વાપરીએ છીએ એ સિલિકોન માટે બેન્ડ ગેપનું મૂલ્ય આશરે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. ગેલિયમ આર્સેનાઇડ એક સંયોજિત અર્ધવાહક છે, બરાબર. અને એની બેન્ડ ગેપ ઉર્જા કંઈક 1.54ની આસપાસ મળે છે, 1.53-54ની આસપાસ, બરાબર. તો હવે આ એક્ઝેક્ટ મૂલ્યો ન હોય, એમ આ એક ગાળો હોય, એટલા ગાળામાં મળતું હોય મૂલ્ય, બરાબર. 53 લખો. તો હવે જો વાત શું છે અહીં ધ્યાન આપો, આ શું કહેવા માગે છે કે તમે સોલર સેલ બનાવવા સિલિકોન અને ગેલિયમ આર્સેનાઇડ જ વધારે કેમ વાપરો છો, બીજા નથી વાપરતા? એવું કારણ આપવું છે. એનું કારણ આ રીતે આપી શકાય. જો આની બેન્ડ ગેપ છે એ 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટની આસપાસની થઈ કહેવાય. એક્ઝેક્ટ મૂલ્ય નહીં, પણ 1.5ની આસપાસ આ મૂલ્ય થયા, અહીંયા નજીકના થયા, ટૂંકમાં બહુ દૂર નથી, એમ બહુ ઓછી નથી, બહુ વધારે નથી. તો 1.5ની આસપાસ ફોટોનની ઉર્જા માટે સૌર વિકિરણની તીવ્રતા કેવી છે? વધારે છે. જો અહીંયા આલેખમાં આમ પીક આવ્યું છે. તો 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટની આસપાસની ફોટોનની ઉર્જા ધરાવતા સૂર્યના વિકિરણો કે તરંગો માટે એની તીવ્રતા વધારે છે. અને વધુ તીવ્રતાવાળો પ્રકાશ આપાત થાય સોલર સેલમાં તો એની અસરકારકતા વધારે મળે. એટલે કે જે આપણો એનું હેતુ છે કે સૂર્ય ઉર્જાનું પ્રકાશ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવું છે, એ વધુ તીવ્રતા હોય આપાત પ્રકાશની તો અસરકારકતા વધારે મળશે. અને બીજી આ શરતનું પાલન તો પાછું થવું જ જોઈએ ને, કે આપાત પ્રકાશના ફોટોનની ઉર્જા એ વપરાયેલા અર્ધવાહકની બેન્ડ ગેપ ઉર્જા જેટલી કે એના કરતાં વધારે હોવી જોઈએ. આ શરતનું પાલન તો થવું જ જોઈએ. અને પાછું તમે એવું સેટ કરો કે એ શરતનું પાલન થાય અને આપાત પ્રકાશના વિકિરણો જે છે જેટલી ઉર્જાના, જેના ફોટોનની જે ઉર્જા છે એને અનુરૂપ એની તીવ્રતા વધારે મળે. આવું સેટ કરો તો સૌથી અસરકારકતા મળે સોલર સેલની. તો એવું સેટ કરવા માટે જો
આ બેન્ડ ગેપ 1.1 છે, આ 1.53 ની આસપાસ. તો તમે 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ કે એની આસપાસના ફોટોન અહીંયા આપાત કરશો એટલે આ શરતનું પાલન થશે કે આપાત પ્રકાશના ફોટોનની ઉર્જા બેન્ડ ગેપ જેટલી કે એના કરતાં વધારે મળે, એટલે ઇલેક્ટ્રોન બહાર નીકળશે. અને બીજું કે આની આસપાસની ઉર્જાવાળા ફોટોનની તીવ્રતા કેવી છે? વધારે છે. સમજો છો આખી વાત? એટલે વધુ તીવ્રતાવાળા ફોટોન વડે તમે આટલી બેન્ડ ગેપ ઉર્જા ધરાવતા અર્ધવાહકોનો ઉપયોગ સોલર સેલ બનાવવા માટે કર્યો હોય તો વધુ તીવ્રતા ધરાવતા ફોટોન વડે આપણને ઇલેક્ટ્રોન અને હોલના જોડકાઓ ઉત્પન્ન થશે અને વધુ તીવ્રતાવાળા ફોટોન વપરાય અહીંયા ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે તો એની અસરકારકતા વધારે હોય છે. એટલે બેય બાજુથી બરાબર આ તમે સેટ કરો કે અર્ધવાહક એવા વાપરો કે જેની બેન્ડ ગેપ ઉર્જાના મૂલ્યો 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટની આસપાસ મળે તો એની આપાત પ્રકાશની તીવ્રતા પણ એટલા ઉર્જા માટે કેવી હોય? વધારે હોય. એટલે અસરકારકતા સારી મળે એવું કહેવા માગે છે. લખો એક પીએન જંકશનના ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ એક પીએન જંકશનના ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ જેને ડી વડે દર્શાવી દઈએ. એક પીએન જંકશનના ડેપ્લેશન સ્તરની પહોળાઈ 400 નેનોમીટર છે. 400 નેનોમીટર છે અને તેમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 5 × 10⁵ વોલ્ટ પર મીટર છે. તો પોટેન્શિયલ બેરિયરનું મૂલ્ય શોધો. પોટેન્શિયલ બેરિયરનું મૂલ્ય શોધો. અને પોટેન્શિયલ બેરિયરનું મૂલ્ય શોધો અને ઇલેક્ટ્રોનને એન વિભાગમાંથી પી વિભાગમાં જવા માટે જરૂરી લઘુત્તમ ગતિ ઉર્જા શોધો. જરૂરી લઘુત્તમ ગતિ ઉર્જા શોધો. બરાબર? જો સિમ્પલ વાત જ છે, અહીં ધ્યાન આપો. તમારી પાસે આ બે મૂલ્યો છે, ડેપ્લેશન સ્તરની પહોળાઈ છે અને બરાબર એ બધું ડિફ્યુઝન પૂરું થઈ જાય ત્યારે ડેપ્લેશન સ્તરમાં પ્રસ્થાપિત વિદ્યુત ક્ષેત્ર, આપણે એવું કહીએ છીએ ક્ષેત્ર પ્રસ્થાપિત થાય છે, એનું મૂલ્ય પણ છે. તો ડેપ્લેશન સ્તરની પહોળાઈ કેટલી શોધવી છે? વાત આવી છે. જો હા, તમે આ સૂત્ર જાણો જ છો, પહેલાં બીજા ચેપ્ટરમાં આનો ઉપયોગ તમે કરતા હતા, એ જ વાપરવાનો. જો આ ડી છે, આ એન વિભાગ, આ પી વિભાગ, આ ડેપ્લેશન સ્તરમાં ક્ષેત્ર આ બાજુ પ્રસ્થાપિત થયું હોય ને આમ, આ ઈનું મૂલ્ય આપણને આપેલું છે, ડીનું મૂલ્ય આપેલું છે. અહીંયા જે સ્થિતિમાનનો તફાવત જેને આપણે કહીએ છીએ ડેપ્લેશન બેરિયર કે પોટેન્શિયલ બેરિયર, એ શોધવું છે. તો ઈ વી અને ડીનો સંબંધ આપણે જાણીએ છીએ. ઈ વી ડીનો સંબંધ આ રીતે છે કે ઈ બરાબર V/D. કેપેસિટરમાં અને આગળ તમે આ બધું ભણી ગયા છો. તો આપણે વી શોધવું છે તો વી બરાબર ઈડી. આ જ સીધું સૂત્ર લાગુ પડે, વી બરાબર ઈડી. તો આ જવાબ આવે 5 × 10⁵ અને ડી અહીંયા 400 નેનોમીટર. તો 400 × 10⁻⁹ તો આ વોલ્ટ, આટલા વોલ્ટ. .2 વોલ્ટ.
બરાબર. તો ડેપ્લેશન બેરિયર અહીંયા 0.2 વોલ્ટ જેટલું છે. અને બીજો પ્રશ્ન હવે એવો કર્યો છે જો કે ઇલેક્ટ્રોનને n માંથી p માં જવું હોય તો એને ઓછામાં ઓછી કેટલી ગતિ ઉર્જા જોશે. હા, આટલું ડેપ્લેશન બેરિયર એને પાર કરવું પડે. તો આટલું ડેપ્લેશન બેરિયર પાર કરવા ઇલેક્ટ્રોનને જરૂરી ઉર્જા કેટલી? તો કે 0.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. 0.2 વોલ્ટ પાર કરવું હોય તો જરૂરી ઉર્જા કેટલી? 0.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. 1/2 mv² બરાબર EV. આ હકીકત જાણીએ છીએ આપણે. એક દુત્યાંશ mv² બરાબર EV. આ ગતિ ઉર્જા. તો EV V જો 0.2 જૂલમાં મળે આપણને. આ રીતે જો આ 0.2 મૂકો V, E મૂકો 1.6 ગુણ્યા 10⁻19 તો આ જૂલમાં, અને 0.2 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 તો આ થાય ઇલેક્ટ્રોન વોલ્ટમાં. E વડે ભાગી નાખવાનું. આમ તો સીધું જ લખાય ને. 0.2 ને અનુરૂપ 0.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. જૂલમાં પૂછવું હોય જૂલમાં તો આટલી આવે. 0.2 ગુણ્યા 1.6 કરી નાખો આ જૂલમાં. આ ઇલેક્ટ્રોન વોલ્ટ. એક એલઈડી દ્વારા 662 નેનોમીટર 662 નેનોમીટર તરંગ લંબાઈ વાળો પ્રકાશ ઉત્સર્જિત કરવો હોય તો તેમાં વપરાતા અર્ધવાહકની બેન્ડ ગેપ ઉર્જા કેટલી હોવી જોઈએ? હમણાં આપણે એક દાખલો ગણ્યો ને આમાં, એ ફોટોડાયોડ માટે જેવી વાત હતી એ કોના માટે? અહીંયા એલઈડી માટે. કેટલી હોવી જોઈએ? તો કે આપાત પ્રકાશના ફોટોનની ઉર્જા જેટલી. એલઈડી છે ને એ પ્રકાશનું ઉત્સર્જન કરે, અને એલઈડી પ્રકાશનું ઉત્સર્જન કરે ત્યારે ઇલેક્ટ્રોન જે ઉર્જા ગુમાવે એ ઓછામાં ઓછી બેન્ડ ગેપ જેટલી ઉર્જા ગુમાવે, અને એનું રૂપાંતરણ તરંગ લંબાઈમાં કે વિકિરણમાં થાય. તો સૂત્ર એ જ અહીંયા પણ બરાબર. ફોટોડાયોડ માટે જે ગણતરી કરી હતી ને એ જ રીતે EG બરાબર hc/λ. એટલે આ તો આવો કોઈ દાખલો અંદર નથી બુકમાં, પણ આ રીતે હોય, તમને પૂછે, ધ્યાનમાં રાખો. hc/λ. તમે આમાં કિંમત મૂકો તો આ જૂલમાં આવે. hc/λ E કરી નાખો એટલે ઇલેક્ટ્રોન વોલ્ટ. E વડે ભાગવા પડે ને. .8 કે 1.9 ની આસપાસ મળે બરાબર. 1.87 ઇલેક્ટ્રોન વોલ્ટ. એ તો પછી જો તમે અહીંયા આંકડા જે ગણતરીમાં લો છો, ઘણી વખત કોઈ પ્લાન્ક અચળાંકમાં 6.62 જ લેતા હોય, 5 ન લો તોય આ જવાબમાં થોડોક ફરક પડી જાય એમ છેલ્લા આંકડામાં. શું આવે? નિયરલી ઇક્વલ ટુ